તો ભાઈ તમે કોઈ પાપ નથી કર્યું? અરે હોતું હશે, ઢગલાબંધ પાપ કર્યું છે, એક બે નહીં, ઘણું પાપ કર્યું. તો તને બળી મરવાની ચિંતા નથી? તો ઘણા જરાય નથી. કે કેમ? એ સાંભળો, હમણાં મેં ગંગા સ્નાન કર્યું એટલે મારું બધું પાપ જતું રહ્યું, અને ત્યાંથી અહીં આવતા મેં એકે પાપ કર્યું નથી, હું બળી જઈશ કેમ? તો ગંગા સ્નાન તો 15 લાખ લોકોએ કર્યું, પણ કોઈની પાસે આ શ્રદ્ધા નહોતી કે મારા પાપ ગયા. શ્રદ્ધાનો અભાવ. બીજું આપણી પુષ્ટિનું ઉદાહરણ કે સિંધમાં એક મહાપ્રભુજીનો સેવક પરિવાર હતો. ઘરમાં લાલનની સેવા, દીકરો, એની વહુ અને માં, આ પરિવારમાં. હવે સેવા માજી કરે, વહુએ બધી તૈયારી કરવાની. વહુ પણ વૈષ્ણવ, એને રોજ થાય આ લાલાની સેવા મને ક્યારે મળે, લાલાની સેવા મને ક્યારે મળે. પણ એ સમયના રિવાજ પ્રમાણે બિચારી વહુ સાસુ પાસે બોલી શકે નહીં. જેમ આજના જમાનામાં સાસુ વહુ પાસે ના બોલી શકે, તો એ જમાનામાં એવું કે વહુ સાસુ પાસે ના બોલી શકે. પણ રોજ એના મનમાં તો થયા કરે. એટલામાં સમાચાર આવ્યા, શ્રી મહાપ્રભુજી કુરુક્ષેત્રમાં પધારે છે, ત્યાં રોકાવાનું. મહાપ્રભુજી કુરુક્ષેત્રથી આગળ ગયા નથી, સિંધમાં. એનું એક જ કારણ કે સિંધમાં જવું હોય તો સરસ્વતીને ઓળંગવી પડે, અને મહાપ્રભુજીનું નામ છે વાઘપતિ. એ પોતાની પત્નીને ઓળંગતા નથી, એનું ઉલ્લંઘન નથી કરતા. એટલે સમગ્ર એમનો પરિક્રમા માર્ગ જોઈશું તો ક્યાંય એમણે સરસ્વતીનું ઉલ્લંઘન નથી કર્યું. ઘણું બધું આપણે ત્યાં સંશોધનના વિષયો છે, પણ છેલ્લા કેટલાય વર્ષોથી જો એમ કહીએ કે પુરુષોત્તમ પછી આપણે ત્યાં સંશોધનનો દરવાજો બંધ થઈ ગયો છે, ભાષાંતરનો જમાનો આવ્યો છે. પણ જે ગ્રંથો વલ્લભના કે ગોસાઈજીના કે જેના ઉપર ટીકા નથી, વિવેચન નથી, એવા બધા આયોજન બંધ થઈ ગયા આપણે ત્યાં. તો એને વહુને કહ્યું, બેટા 2 દિવસ તમે સેવા સંભાળશો, હું ગુરુદેવને પ્રણામ કરવા જાઉં. વહુ તો રાજી રાજી થઈ ગઈ. ઘણા વખતથી ઈચ્છા હતી મને ઠાકોરજીની સેવા ક્યારે મળે, મને ઠાકોરજીની સેવા ક્યારે મળે. કે ભલે બા આપ જાઓ. જતા સુધી સાસુ કહેતા ગયા, આ રીતે આ પ્રશ્ન આવવાનું, આ રીતે હાથ ખાસા કરવાના, આ રીતે આ ભોગ કરવાનો, આ રીતે જારી ભરવાની. કે બા રોજ તૈયારી તો હું જ કરું છું ને, ક્યાંય તમને વાંધો પડ્યો ખરો?
તમે જે જરાય ચિંતા ના કરશો ને, તમે કરતા હતા એ રીતે જ કરીશ. વહુએ સાસુને વિદાય આપી. આમે વહુને આનંદ ક્યારે થાય કે સાસુ જાત્રા જાય ત્યારે. અને સાસુ જાત્રાએ જતી હોય એટલે પછી વહુ આમ ખાનદાનીથી કે બા શાંતિથી રોકાજો, હા ઉતાવળ કરીને આવતા નહીં. વહુએ સાસુને વિદાય આપી. કોઈ લૌકિક સ્વાર્થ નથી, ભગવત સેવાનો આનંદ છે. એને સ્નાન કરી સેવામાં પહોંચી, રાજભોગ તૈયાર કરી ભોગ ધર્યો, પછી તેરો લીધો, પાઠ કરવા બેઠી. સમય થયો એટલે કરવામાં જળ લઈ આચમન કરાવવા આવી. એણે જોયું આજે ઠાકોરજી આરોગ્ય નથી. મારી સાસુ તો કહેતી હતી ઠાકોરજી આરોગ્ય છે, આજે આરોગ્ય નહીં. આ હું પહેલવેલી સેવામાં આવીને કંઈ છોછૂત થઈ ગઈ હશે, મારું ધ્યાન નહીં. એને પોતાનો દોષ દેખાયો, બીજાનો નહીં. આપણે તો બીજાના દોષ જોઈએ છે, એણે પોતાનો જોયો. બધું કાઢી નાખ્યું, ખાસા કર્યું, ફરી સ્નાન કરી સામગ્રી તૈયાર કરી, ફરી ભોગ ધર્યો, ફરી એનું એ ત્રીજી વાર રાજભોગ બનાવ્યો. એટલે સાંજના 7 વાગવા આવેલા. સવારના 11 વાગ્યાથી શરૂ થયેલું. હવે ભગવાન કને બેસીને રડવા લાગ્યો, પ્રભુ મારો શો અપરાધ છે, આપ કેમ નથી આરોગતા? મારી સાસુ તો કહેતી હતી તમે આરોગો છો, અને મારી સાસુ જો જાણશે કે આપ નથી આરોગ્યા તો મને પછી ક્યારેય સેવા નહીં આપે. આ રડવા બેઠી. ભગવાનનો બોલ્યા વગર છૂટકો ના થયો. ભગવાન કે અરે બહુ, તારી સાસુના હાથે તો રોજ એક રાજભોગ આરોગતો તો, તારા હાથે તો 3 મેં આરોગ્યા. હવે તો મારા પેટમાં જગ્યા નથી, છોડ મને. મારે એટલું જ જાણવું છે કે આપણે તો વલ્લભ ને વિઠ્ઠલ ને આ બધાની કાની આપીએ ત્યારે આરોગ્ય. કોઈ દિવસ આપણને એવું નથી રડવું આવતું કે મારા હાથે ઠાકોરજી કેમ ના આરોગ્ય, મારો કયો દોષ છે, મારો કયો અપરાધ. આની માફક આપણે કોઈ દાડો રડવા નથી બેસતા. કેમ? આપણા હૃદયના ઊંડાણમાં એક વાત છે કે આ તો છબી કહેવાય, આ તો મૂર્તિ કહેવાય, આ આરોગ્ય નહીં. આ તો આપણે દેખાડવાનું અને બધું ઝાપટવાનું આપણે જ. આ મોટામાં મોટી અશ્રદ્ધા આપણા હૃદયના ઊંડાણમાં આ વાત છે. અને શાસ્ત્રે એને શ્લોકમાં એ રીતે વર્ણન કરી, નો દેવતા સુજડીમાં. કોઈ પણ ભગવત સ્વરૂપમાં જડતા નથી. જડતા ક્યાં છે? આપણા હૃદયમાં. કે આપણને એ મૂર્તિ દેખાય છે, એ છબી દેખાય છે, આપણને ઠાકોરજી નથી દેખાતા. જે દિવસે આપણી આંખ
મૂર્તિને નહીં જુએ, છબીને નહીં જુએ અને શ્રી ઠાકોરજીને જ જોશે, તે દિવસે સાનુભવ થયા વગર રહેશે નહીં. ના થાય તો રડો. દુનિયા પાસે રડો છો ને કરતાં ભગવાન પાસે રડો. તો આવા આપણા હૃદયના દોષ એ જશે. એ જ નંદકુમાર બિરાજે, એ જ યશોદો સંગ લાલિત બિરાજે છે, એ જ મંદિરમાં બિરાજે છે અને એ જ વૈષ્ણવના ઘરમાં બિરાજે છે. આ ભાવથી સેવા કરી. કોઈ સંસારી સગા પાસે ન રડો, શ્રી ઠાકોરજી પાસે રડો. એ મૂર્તિ નથી, એ જડ નથી. જડ તો આપણું કાળજું છે, એને જડ માને છે. આ સમજ આપનાર, આ પ્રેમ આપનાર આપણા વલ્લભ અને વિઠ્ઠલ છે. કે ઠાકોરજીને પ્રેમ આપો, સ્નેહ આપો. વર્ષોથી સેવા કરતા એને પાછા આપણે પૂછીએ, કંઈ ભૂલ હોય તો કહેજો. હા, સેવામાં પાછા મારે સિંહ લઈ જાય ને મારા જેવાને લઈ જાય પછી કહે, અલે તમે 40 વર્ષથી સેવા કરો છો ને તોય તમને એકડો ઘૂંટતા ના આવડે તે પૂછો. અનન્ય વૈષ્ણવ બનો, તાદૃશી જન બનો. શ્રી ગોકુલનાથજીને કોઈએ પૂછ્યું તાદૃશી જન એટલે શું? દયારામભાઈએ તો આખું પદ ગાયું છે તાદૃશી જન માટે, જેમ નરસિંહ મહેતાનું વૈષ્ણવ જન માટે છે ને એમ. તો ગોકુલનાથજીએ કહ્યું, આજે જવાબ નથી આવતો, વખત ઉપર બતાવીશ. શ્રી ગોકુલનાથજીનો જન્મદિવસ હતો, અનેક વૈષ્ણવ આવેલા. મહારાજશ્રીએ કહ્યું, અહીંથી પ્રસાદ લીધા વિના કોઈએ જવાનું નથી. થોડી વાર થઈ, એક સેવક આવ્યો, જે એક વૈષ્ણવ બેઠો છે, એની પાતળ પીરસી છે, પણ કશું જમતું નથી, ચોધાર આંસુએ રડે છે. એટલે ગોકુલનાથજી ત્યાં પહોંચ્યા. કેમ ભાઈ, આ પ્રસાદ છે, તું લે ને, તું રડે છે કેમ? કે જે આપની આજ્ઞા કે લીધા વગર કોઈ જાય નહીં, એટલે બેઠો છું. પણ આ પાતળમાં જેટલી વસ્તુ પીરસી છે એમાંની હું એક પણ મારા ઠાકોરજીને આરોગાવતો નથી. અને હું જે મારા ઠાકોરજીને ના આરોગાવી શકું, હું કેવી રીતે કહું? ગોસાઈજી ગોકુલનાથજીએ કહ્યું, આનું નામ તાદૃશ્ય વૈષ્ણવ. આપણે તો આપણા ઠાકોરજીને જે ન આરોગાવી શકતા હોઈએ એ બધું જ આપણે ખાતા હોઈએ. અરે ભાઈ,
વાત જવા દો ને. આપણે તો એટલા જડ થઈ ગયા છે કે જે આપણે આપણા છોકરાને ન ખવડાવીએ તે આપણે ખાઈએ. આપણા છોકરા મા બાપને મૂકીને ખાતા થયા. આ છોકરાને કોણે શીખવાડ્યું? એના મા બાપે શીખવાડ્યું. ક્યાંય હું ખોટો હોઉં તો આપ મને માફ નહીં, ધ્યાન ખેંચો. હું બોલવાનું છોડી દઈશ. છોકરાને મા બાપે કહ્યું, આ તારી માટે પૂરી ને શાક ને પાપડ શેકીને આ મૂકે છે, સાંજે તું ખાઈ લેજે. છોકરાએ પૂછ્યું, તમે? અમારે તો પાર્ટીમાં જવાનું છે. મા બાપ પાર્ટીમાં ગયા. ત્યાં રસ, ઢોકળા, પાપડ, ચટણી, રાયતા. છોકરાને મૂકીને ખાતા માતાને મા બાપને શરમ ના આવી. તો ભગવાનને મૂકીને ખાય એમાં શું ધાડ મારે છે? સગા છોકરા માટે નહીં. આવી જીવનમાં બે ચાર પાર્ટી છોડી દઈએ તો કંઈ નુકસાન ખરું? કે જ્યાં છોકરાને ન લઈ જવાના હોય તો આપણે નથી ખાવું. આને પ્રેમ લાગણી કહેવાય કે પછી એકલો જ આમ છોકરો આવે એટલે હાય કરીને ગળે લગાડીએ એમાં જ પ્રેમ આવી ગયો? આપણે તો સગા છોકરાને મૂકીને ખાનારા. તો પ્રેમના માર્ગમાં આપણે ક્યાં છે? જો આપણે આપણા દીકરાને દીકરીને આ રીતે પ્રેમ ન કરી શકતા હોઈએ તો ઠાકોરજીને શું કરવાનું? એક સાચા પ્રેમી બની જે આપણા ઠાકોરજીને ન આરોગાવી શકતા હોઈએ એ ખાવાનો આપણને કોઈ અધિકાર નથી. એક વાત કહું, એકવાર પૂનામાં કથા હતી ને દાદાભાઈ એટલે કલ્યાણ બાબાને ત્યાં ને એ પોતે જ બિરાજતા હતા ભૂતિ મહારાજને એમાં નગરવાડીમાં. વર્ષો થઈ ગયા. પછી મને કે શાસ્ત્રીજી હું તો ભગવત પ્રસાદ જ લઉં છું રાતે, તો આપ શું લેશો? મેં કહ્યું જે આપ લેશો તો હું લઈશ. તે રાતના લગભગ 10 વાગે, ઠંડુ. કોઈ દાડો મીઠું વધારે હોય તો કોઈક દાડો ઓછું હોય. આ પ્રસાદની નિંદા નથી કરતો. આ ભગવત પ્રસાદ પ્રેમથી ખાવો એ પ્રભુમાં પ્રેમ છે. અને દાદાભાઈ એ આરોગ્ય આપને તો ખબર જ હશે. અને મને પણ એ 8 દિવસ 9 દિવસ એ પ્રસાદી લેતા. રોજ પ્રસાદ લેવા બેસું ને ઊભો થવું ત્યારે મનથી દાદાભાઈના ચરણોમાં આ માથું ઝૂકી જતું કે આ કેટલું તપ છે અથવા કેટલો પ્રેમ છે. જે વલ્લભકુળના તમે બધા ચર્ચા કરો છો એ વલ્લભકુળમાં આ રીતે સમર્પિત આચાર્ય જે જીવન જીવે એ તમે સપનામાં જીવી શકો નહીં.
મારી તો રોજ 8મીની થાય. સ્વતંત્ર હતા, એમની તપેલી જુદી કરીને આરોગી શકતા હતા, કોઈ પૂછનાર નહોતું ત્યાં. તો આ ગોપાળદાસજી એ જ વાત કે છે, વલ્લભ વિઠ્ઠલ અને વલ્લભ વંશ એને તમારી લૌકિક દૃષ્ટિથી ના જોશો, એને અલૌકિક દૃષ્ટિથી જોજો. શ્રી ઠાકોરજી ક્યારેક ક્યારેક આવા અનુભવ મને તો કરાવે, નહીં તો હું તો રખડતો જ. હવે ગોપાળદાસજી શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરેલા ગ્રંથો ને એના તત્વો માટેનો પણ એક સુંદર વિચાર આપે છે, પણ એનો વિચાર આપણે આવતીકાલે કરીશું. આજે વચનામૃતનો સુખ લઈએ, આનંદ લઈએ અને જો બનાય તો એક સાચા પ્રેમી બનીએ. પહેલાં આપણા સંતાન માટે બનીએ, એવા જ પ્રેમી આપણા શ્રી ઠાકોરજી માટે બનીએ. એવી કૃપા શ્રી ઠાકોરજી કને માગીએ. એના કરતાં ગોપાલદાસને કહીએ, ઠાકોરજીએ તમારા ઉપર કૃપા કરી, એવી થોડી કૃપા તમે અમારા ઉપર કરો, આ વિનંતી કરી. મામી શ્રી બાલકૃષ્ણમ યશોદોત સંગલાલિતમ પૂતના સુપજઃ પાન રક્ષિતા શેષબાલકમ ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાન તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ યદુનાથમહં વંદે બાલકૃષ્ણપદાશ્રયં રૂક્મિણી હૃદયાનંદ દાયકં ભક્તવત્સલમ કરેણ સ્વીયાનાં હૃદયમિવ હૈયંગવલવં દધાનઃ સંપ્રીણન્નમૃતમધુરૈર્બાલચરિતૈः હસન્નલ્પૈર્દन्तैः કરચरणजान्वञ्चनपरः शिशुः कृष्णोऽस्माकं दिशतु दृशमीशस्वविषयाम्. પરમ ભાગ્યવાન ઉપસ્થિત પ્રિય વૈષ્ણવ વૃંદ, ગોપાલદાસજીના આ સુંદર અલૌકિક વલ્લભાખ્યાનમાં ખૂબ જ ભાવપૂર્વક અને શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીનો પણ જે વાસ્તવિક તાત્પર્ય એને દરેકે દરેક આખ્યાનની અંદર એક અદ્ભુત રીતે પોતે સમજાવેલો છે. દ્વિતીય આખ્યાનના પ્રારંભમાં જ આપ સૌએ આજે શ્રવણ કર્યું છે
લક્ષ્મણસુત શ્રી વલ્લભરાય સ્મરણ કરતા દુષ્કૃત જાયજી. સૌથી જે પ્રમુખ પદાર્થ, મુખ્ય જે પાયો, એ પાયો શું છે એનું પણ સુંદર સ્વરૂપ ગોપાલદાસજીએ ગાયું. કીર્તનોની અંદર પણ આ ભાવ સમજાવવામાં આવ્યો છે અને શ્રી સર્વોત્તમજીમાં પણ આ વસ્તુ બહુ સુંદરતાથી શ્રી ગુસાઈજીએ સમજાવી છે. આજે શાસ્ત્રીજીએ પણ બહુ સુંદર પ્રસંગ ચલાવ્યો શ્રદ્ધાના ઉપર. શ્રદ્ધા છે તો સર્વ કંઈ પણ સિદ્ધ થાય છે. જો શ્રદ્ધા ન હોય તો કોઈ પણ વસ્તુનું ફલ સિદ્ધ થતું નથી. આ એક બહુ જ મુખ્ય સિદ્ધાંત સર્વત્ર રહેલો છે. ભાવપૂર્વક, વિશ્વાસપૂર્વક જો શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરવામાં આવે તો નિશ્ચિત જે છે એ જીવોનો જે તાપ છે એ તાપ દૂર થઈ જાય છે. ગોપાલદાસજીએ તો અહીંયા દુષ્કૃત શબ્દ રાખ્યો છે. એ તો દૂર થાય જ, એમાં તો કોઈ સંદેહ જ નથી. અને શ્રી ગુસાઈજીએ સ્મૃતિ માત્રાર્થી નાશનઃ એવું પદ રાખ્યું છે. ત્યાં આરતી પદથી પણ ઘણા અર્થો છે. ભગવદ્ વિષયક આરતી પણ એક સુંદર અર્થ છે. સાથે સાથે શાસ્ત્રીજીએ એ પણ વસ્તુ બહુ સુંદર સમજાવી કે પુષ્ટિ માર્ગનો જે મૂળભૂત સિદ્ધાંત છે, જે સિદ્ધાંત શ્રદ્ધા ઉપર તો અવલંબિત છે જ, એમાં તો કોઈ સંદેહ જ નથી. પરંતુ તેની સાથે પ્રભુની અંદર સાચો સ્નેહ થવો, અને જ્યારે પ્રભુમાં સ્નેહ થાય છે ત્યારે જ ખરેખર એક લોકવિલક્ષણ આનંદ જેને કહેવાય, જે કદાચિત આપણે હજી એનો અનુભવ કર્યો પણ ન હોય, એવો લોકવિલક્ષણ એક અલૌકિક આનંદ ત્યારે અનુભવી શકાય છે. આ પણ આપણે નિશ્ચયપૂર્વક ત્યારે કહી શકીએ છીએ જ્યારે આપણે આપણા 84 ભગવદીઓ, 252 ભગવદીઓની વાર્તાનું મનન કરીએ છીએ, ચિંતન કરીએ છીએ કે એમણે આવો અલૌકિક આનંદ લીધો. ત્યારે એ સંગતિ આપણે સમજી શકીએ છીએ કે શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીની કૃપાથી એમનું જે સમર્પણ, એ સમર્પણ પણ સાચું, શ્રી આચાર્ય ચરણોની અંદર એમનો દૃઢ વિશ્વાસ, એ વિશ્વાસ પણ યથાર્થ સાચો, અને એમની કૃપાથી એમણે જે દાન કરેલું જે ભગવત સ્નેહ, એ ભગવત સ્નેહ પણ સાચો.
આ એક વાર્તા પણ બહુ સુંદર સાથે સાથે આજે શ્રવણ કરવા મળી. સાસુ વહુની વાર્તા આપણે સૌએ સાંભળી. એમાં પણ જે મુખ્ય વસ્તુ છે એ છે એનો હૃદયનો શુદ્ધ ભાવ. કોઈ પણ પ્રકારનું હૃદયની અંદર કપટ નહીં કે ઉપરનો ભાવ નહીં. અને એવું સાચો ભાવ શ્રી આચાર્ય ચરણોની કૃપાથી પ્રાપ્ત થયો તો ઠાકોરજીએ પણ પ્રકટ થઈને શ્રીમુખથી આજ્ઞા કરીને કે તને એમ લાગે છે કે હું આરોગતો નથી, પરંતુ હું આરોગ્યો જ છું, પરંતુ પ્રભુના શ્રીહસ્તની અંદર જે પદ્મ હોય ને એ પદ્મને લઈને કદી પણ કોઈ પદાર્થ ખૂટે નહીં. એ પણ સિદ્ધાંત એને સમજાવ્યો. એટલે છેલ્લે ત્યારે આજ્ઞા પણ કરી દીધી કે ભાઈ હવે એક કામ કર, તું ટેરો નહીં લે, એટલે તને ખબર પડે કે હું આરોગું છું કે નહીં. આ જે સ્નેહ છે, આ સ્નેહ જ ખરેખર બહુ દુર્લભ છે. મને તો ઘણીવાર એમ લાગે છે કે અત્યારના આ સમયની અંદર આ અલૌકિક ભગવદીઓ અને શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીનો આ જે કંઈક અલૌકિક વ્યવહાર, એ અલૌકિક વ્યવહારને શ્રવણ કરવાનું પણ જે આપણને પ્રાપ્ત થયું એ ખરેખર આપણું બહુ મહદ ભાગ્ય છે. કારણ કે ગઈકાલે પણ થોડો આપણે આના ઉપર વિચાર કર્યો હતો. ભગવદ વિષયક જે સ્નેહ છે એ ભગવદ વિષયક સ્નેહ એ કોઈ પણ રીતે જીવકૃતિ સાધ્ય નથી. હા, આપણને પ્રકાર જરૂર શ્રી મહાપ્રભુજીએ એ રીતે બતાડ્યો છે કે જો એની અંદર તલ્લીન થઈને, ઓતપ્રોત થઈને, દૃઢ વિશ્વાસપૂર્વક શ્રી મહાપ્રભુજીનો દૃઢ આશ્રય રાખીને જો એ સેવા સ્મરણની અંદર પ્રવૃત્ત થઈએ તો નિશ્ચિત એવો સ્નેહ પ્રગટ થઈ શકે છે. એમાં કોઈ સંદેહનું કારણ નથી. પરંતુ અહીંયા પ્રત્યેક વસ્તુ જ જ્યાં અટકીને મળતી હોય, વિશ્વાસ છે ખરો પણ એમાં પણ ક્યાંક કંઈક કચાશ હોય, આશ્રય છે ખરો પણ એમાં પણ ક્યાંક કચાશ હોય, નિષ્ઠા છે પણ એમાંય ક્યાંક કચાશ હોય, એવી પરિસ્થિતિની અંદર એવું ચોક્કસપણે કહી શકાય છે કે જેવો ભગવદીયોનો પ્રભુની અંદર સ્નેહ આપણે વાર્તા પ્રસંગોની અંદર વાંચીએ છીએ, સાંભળીએ છીએ, એવો સ્નેહ એ કદાચિત બહુ જ દુર્લભ છે. અને એ એક સિદ્ધાંત પણ છે. આપણે આપણા સ્તરના ઉપર જો વિચાર કરીએ અત્યારે, તો આપણા સ્તરથી પણ જો આપણે વિચારીએ તો એવું ચોક્કસ કહી શકાય